પ્રયાગરાજ કુંભમાં જવા માટે એસટી વોલ્વો બસ રવાના થઈ છે। મુખ્યમંત્રીએ કેસરી ઝંડી ફરકાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। મહાકુંભમાં જવા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે। 8,100 રૂપિયામાં લોકો મહાકુંભનો પ્રવાસ કરી શકશે। 8,100 રૂપિયામાં 4 દિવસની યાત્રા શ્રદ્ધાળુઓ કરી શકશે। પહેલા જ દિવસે 2 કલાકોમાં ફૂલ થઈ ગયું હતું બુકિંગ। તો જે રીતે મહાકુંભની વ્યવસ્થા કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા 8,100 રૂપિયામાં યાત્રા કરી શકશે, મહાકુંભનો પ્રવાસ કરી શકશે। તો તેને લઈ અને મુખ્યમંત્રીએ કેસરી ઝંડી બતાવી અને યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। તો પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે એસટી વોલ્વો બસ રવાના થઈ છે। મુખ્યમંત્રીએ કેસરી ઝંડી ફરકાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। મહાકુંભમાં જવા માટે યાત્રાળુઓ માટે રાજ્ય સરકારે અનોખી વ્યવસ્થા કરી છે। 8,100 રૂપિયામાં લોકો મહાકુંભનો પ્રવાસ કરી શકશે। 4 દિવસની યાત્રા રહેશે। તો મહાકુંભની યાત્રા માટે વધુ બસોની કરી શકાય છે વ્યવસ્થા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આજ સાંજ સુધીમાં વધારાની બસ અંગે નિર્ણય લેશે હર્ષ સંઘવી। તો વધારાની બસ પણ દોડી શકશે। મહાકુંભની યાત્રા માટે વધુ બસોની વ્યવસ્થા કરી શકાય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આજ સાંજ સુધીમાં વધારાની બસ અંગે નિર્ણય લેશે। માત્ર 2 કલાકમાં જ બુકિંગ ફૂલ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું હતું। આજે પ્રથમ બસ જે છે તે રવાના થઈ છે। પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય આજે સાંજ સુધી લેવામાં આવશે અને વધુ બસો વધુ શહેરોમાંથી કઈ રીતે ઉપડી શકે અને રાજ્યના નાગરિકોની આસ્થા વધુમાં વધુ એ લોકો આ મહાકુંભની અંદર ભાગ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે વધુમાં વધુ યાત્રીઓને મદદ કરવી અને વધુમાં વધુ યાત્રીઓ આ આસ્થાના મહાકુંભમાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આમ સરળતાથી લોકો જઈ શકે, ઓછા ભાવથી જઈ શકે અને લોકો પોતાની આસ્થાનું આ મહાકુંભમાં ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ કરવા માટે 2 વિભાગ કામગીરી કરી રહી છે।